જાય. સમર્પણનો અર્થ જ એ છે કે સોંપી દેવો. આપણે અડધું આપણા ભાગમાં રાખીને જે ન ગમે એની પાસે રાખીએ એટલે ડખવી થાય. આપણા ગમતું થાય નહીં, કારણ કે નથી ગમતું એને આપ્યું, નથી ગમતું પાછું સપ્લાય કરે. તમે નબળું બી વાવવાથી થોડું સારું દેવાનું છે. આ તો નબળું નબળું દઈ દેવું. આ દુઃખ મારા ગુરુને જાય, આ ઉપાધિ એને જાય. આ સારી સારી વસ્તુ ઘરમાં રાખવી, નબળી વસ્તુ ઓલાને દઈ દેવી ભગવાનને. તો તમે જે વાવો છો એને દીધું, અર્પણ કર્યું, સમર્પણ કર્યું, એનો અર્થ જો તમે વાવેતર કર્યું. તો તમે ખેતરમાં શું વાવો છો? બી સારું વાવો છો કે નબળું હળેલ હળેલ લઈને વાવો છો? તો તમે ત્યાં બી સારામાં સારું ગોતીને વાવો. ભલે 100 રૂપિયા વધુ લે પણ બી સારું દે. અમારે તો આખા વર્ષનો ગુજારો કરવો છે. તો ભગવાનને મહાપુરુષોને જે કાંઈ અર્પણ કરી સારામાં સારી વસ્તુ આપો